નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આજના ડુંગળીના તાજા ભાવ, ડુંગળીની આવક વધારે હોવાથી હવે ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ડુંગળીની બજારમાં પાછોતરા વાવેતર કરનાર ખેડૂતો હાલ નીચા ભાવને કારણે પસ્તાયા છે। ખાસ કરીને લાલ ડુંગળીની બજારમાં ખૂબ જ ભાવ ઘટ્યા છે। ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ચારેય રાજ્યોનો માલ ચાલુ મહિનામાં એકસાથે આવશે, જેને પગલે ડુંગળીના ભાવ નીચામાં મણના ₹100 સુધી પહોંચી ગયા હતા અને સારી ક્વોલિટીના ₹400 આસપાસ હતા। ડુંગળીમાં ભાવ હવે બહુ ઘટી જાય તેવી સંભાવના બહુ ઓછી છે, પરંતુ સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાઈ રહ્યો છે। ડુંગળીના ભાવ લાલમાં આગળ હજી ઘટીને ₹200 આસપાસ સ્થિર થાય તેવું લાગે છે, પરંતુ સરેરાશ નીચામાં નીચા ભાવ ઘટીને ₹80 અને ઊંચામાં ઊંચા ₹180 થી 200 સુધી આવી શકે છે। તેનાથી વધુ ઘટાડો કદાચ નહીં થાય। આગળ નિકાસ ઉપર વેપારો સારા રહેશે તો બજારને ટેકો મળી શકે છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવકો ચાલુ થઈ છે। માર્કેટ યાર્ડમાં પણ ખુલતા બજાર સાથે 50 લાખ ડુંગળીની આવક થતાની સાથે જ ભાવમાં પણ જબરો વધારો જોવા મળ્યો છે। મોટા પાયે ડુંગળીની આવક થઈ રહી છે, જેને લઈને રોડ પર ટ્રક, ટ્રેક્ટરની લાંબી કતારો જોવા મળી હતી। ખેડૂતોને અત્યારે માર્કેટમાં ₹100 થી ₹425 સુધીનો વધારો પ્રતિમણ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના યાર્ડો હાલમાં ડુંગળીની આવકોથી ઉભરાઈ રહ્યા છે। શિયાળાની સવારથી જ રાજકોટ અને સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના કટ્ટાઓથી ભરાઈ ગયા છે। હાલમાં રાજકોટના ગોંડલ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક જોવા મળી રહી છે। 2 લાખથી વધુ કટ્ટાની આવક થતાં ગોંડલ માર્કેટ યાર્ડના લાલ ડુંગળીથી ઉભરાયું છે। ખાસ વાત તો એ છે કે અત્યારે માર્કેટ યાર્ડની બંને તરફ 1500 થી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી છે। લગભગ 4 થી 5 કિમી સુધી વાહનોનો ખડકલો દેખાઈ રહ્યો છે। યાર્ડોમાં હરાજીમાં ડુંગળીના પ્રતિમણ ₹100 થી ₹425 સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। બમ્પર આવક થવાના કારણે ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવકો પણ બંધ કરવામાં આવી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।